કચ્છ જિલ્લામાંથી 100 જેટલી હેવી વીજ લાઇનો નીકળવાની છે, જેમાં કંપનીઓ દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર બળજબરી કરી પોલીસ બંદોબસ્ત મેળવી ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન ગુજારી વીજ લાઇનો પસાર કરવા માંગે છે અને ખેડૂતો એમનો અધિકાર અને હક માંગે તો પોલીસ દ્વારા ખેડૂતો તેમજ મા બહેન દીકરીઓ ઉપર લાઠી ચાર્જ કરે, ઢસડે, કપડાં ફાડે, ડિટેન કરી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ત્યાં પણ દમન કરે. આવા અત્યાચાર અને દમન સામેની લડાઈ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા સતત ખેડૂતોને ન્યાય અપાવવા માટે અને યોગ્ય વળતર માટે છેલ્લા 1 વર્ષથી લડાઈ લડી રહેલ છે, જેમાં કચ્છના વાંઠિયા ગામ, લોડાઈ ગામ, વ્રજવાણી આવા ગુજરાતમાં દરેક જિલ્લામાં અત્યારે ખેડૂતોના આંદોલન ચાલી રહ્યા છે. તેમ છતાં સરકાર અને કંપનીઓની મિલીભગતના કારણે ખેડૂતોની યોગ્ય માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી, જેના કારણે અત્યારે મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોનું મોટું આંદોલન પણ ચાલી રહ્યું છે. કોંઢ ગામ, મારિયા તાલુકામાં પણ અનેક ગામોમાં આંદોલન ચાલી રહેલ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કિસાન સમિતિ દ્વારા ખેડૂતોના હકને અધિકાર માટે કચ્છના વ્રજવાણીથી દ્વારકા સુધી 500 કિમી જેટલી પદયાત્રા 19 દિવસ સુધી ચાલી અને દ્વારકા પહોંચશે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સમિતિના પ્રમુખ જયેશભાઈ પટેલની આગેવાનીમાં આ યાત્રામાં ખેડૂત નેતા પાલ આંબલિયા, લાલજી દેસાઈ, મહેશભાઈ તેમજ કચ્છ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, માતાઓ, બહેન દીકરીઓ પણ જોડાઈ અને આ યાત્રા 14/7/2026ના દ્વારકા પહોંચશે. ત્યાં અખિલ આહિર સમાજવાડીમાં મોટી જાહેર સભા કરવામાં આવશે. ત્યારબાદ 4:30 કલાકે દ્વારકા શહેરમાં પદયાત્રા કરી અને 6:30 કલાકે દ્વારકાધીશના મંદિરમાં યાત્રા પહોંચશે, જ્યાં દ્વારકાધીશના ચરણોમાં ધ્વજા અર્પણ કરવામાં આવશે અને ખેડૂતો ઉપરના અત્યાચાર અને દમન કરતી ફરિયાદ ભગવાનને આપવામાં આવશે અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે કે આ સરકારને સદબુદ્ધિ આપો અને ખેડૂતોની યોગ્ય માંગણીઓ સ્વીકારે અને કંપનીઓ ખેડૂતોને પૂરતું વળતર આપે તેવી માંગણી લઈ પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ પદયાત્રાનું સમાપન કરવામાં આવશે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સમિતિ અમુક મુદ્દાઓ સરકાર માન્ય રાખી અને ખેડૂતોને ન્યાય આપે તેવી પ્રાર્થના કરવામાં આવશે. માંગણીઓ: રાજસ્થાનની જેમ ખેડૂતોને બજાર કિંમતના 4 ગણું વળતર ચૂકવવામાં આવે. સરકાર દ્વારા જાહેરાત કરાયેલ છે કે ટાવરના 4 પાયા વચ્ચેની જમીનને 2 ગણું વળતર ચૂકવવામાં આવશે, પરંતુ વાયરના કોરિડોરની જમીનને બજાર કિંમતના માત્ર 30% લેખે માત્ર વળતર ચૂકવવામાં આવશે. જ્યારે કોંગ્રેસની માંગ છે કે બજાર કિંમતના 4 ગણા કિંમતના 30% લેખે વળતર ચૂકવવામાં આવે, કારણ કે વધારે જમીનનો વિસ્તાર વાયર નીચે આવવાનો છે. માર્કેટ રેટ કમિટીમાં સરકારની જાહેરાત મુજબ 3 પ્રતિનિધિમાં 1 કલેક્ટર, 1 કંપની તેમજ 1 ખેડૂતનો પ્રતિનિધિ રહેશે, તો બહુમતી તો સરકાર અને કંપની પાસે રહેશે, જેથી કમિટીમાં ખેડૂતનો અવાજ દબાઈ જવાનો છે, જેના કારણે ખેડૂતોને ન્યાય મળશે નહીં. જેથી ખેડૂતની બહુમતી રહે તેવી કમિટી બનાવવી જોઈએ. જમીનની બજાર ભાવ નક્કી કરવા માટે જે તે ગામની 5 જણની કમિટી બનાવવામાં આવે, જેમાં 1 સરપંચ, 2 સેવા સહકારી મંડળીનો પ્રતિનિધિ, 3 તલાટી તેમજ ગામના 2 પ્રતિષ્ઠિત આગેવાનની કમિટી બનાવી તેમના અભિપ્રાયના આધારે બજાર ભાવ નક્કી થવા જોઈએ. ગૌચર જમીનમાં આવતા ટાવર અને વીજ લાઇનનું વળતર સરકારના ખાતામાં નહીં, પરંતુ જે તે ગ્રામ પંચાયતના ખાતામાં જમા થવું જોઈએ, કારણ કે ગૌચર સંભાળવાની જવાબદારી સરકારની નહીં પણ પંચાયતની છે. આ સમાપન પદયાત્રામાં કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો, આગેવાનો દ્વારકા જવાના છે અને ખેડૂતો માટે કોંગ્રેસના આગેવાની લડ્યા છે અને આગળના સમયમાં પણ લડતા રહેશે, એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલની યાદીમાં જણાવ્યું છે.